બીઝી તું છે અહીંયા નિકેશનો બની રહ્યો છે સરબત ઓહો સરપ્રાઈઝ જોરદાર આપી અરે જી મારી સાંભળો પીયું મારા વાલા પીયું જો પરોઠા ખાય છે મમ્મી. હા એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30. અત્યારે દાળ ભાત મેં છે અને મૂકી દીધા છે. શાક સમારી દીધું છે, શાક વઘારવાનું અને રોટલી બાકી છે. મમ્મી બનાવી રહ્યા છે પૂરીઓ. એમને જવાનું છે પરમ દિવસ વ્રજ, એના માટે નિશુને રેડી કરી દીધો છે. નિશુ હાય. નિશુ હાય. શું કરે છો બધા? કહો હવે સો હું તમને બધાને બતાવું. હજુ નિકેશ નથી ગયા ઓફિસે, હવે નીકળવાનું છે. સો બતાવું તમને. આ જો નિશુ દુપટ્ટા માટે આ શું કર્યું? હા દુપો. ઓકે હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. બીઝી હાય મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાય ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મમ્મીની વ્રજ માટેની પૂરીઓ તળાઈ રહી છે ને. દાળ ભાત આપણે અહીંયા ભેગા મૂકી દીધા હતા. શાક સમારી દીધું છે. અહીંયા નિકેશનો બની રહ્યો છે સરબત, હે ને નિકેશ? યસ. આજે મેં શું કહેવાય આઈસ ક્યુબ નાખી. સરસ. ઠંડુ રહે ને તો અહીંયા ઠંડુ રહે મગજ. ના એમ તો એ ઠંડુ જ રહેશે કેમ કે બોટલ એવી છે ને. બટ કેવું હતું કે જલ્દી ગોળ ઓગળતો નથી ને એટલે ગરમ પાણીમાં ઓગાળ્યો છે. કે તમને લેટ થઈ જાય છો. ઓલરેડી મારે કેટલા 12 તો રોજ વાગી જાય ને. રોજનો તમારો ટાઈમ જ છે. બધાને 10 વાગ્યાનો ટાઈમ હોય, તમારે 12 વાગ્યાનો ટાઈમ હોય. નિશુ હા પહેલા જ મહિને કાઢી મેલા ભાઈ આવતા નહીં આવતા મહિનેથી. બકા જોબ કરતા હોય તો આટલું લોડે ના હોત ને. એ ખરું. તો શું હા જો નિશુ જો શું ખાય છે નિશુ? હા અલે હટ નિશુ, હટ નિશુ. મસ્તી કરે માં દીકલો, મસ્તી કરે. દાળ ભાત ખાવાના છે. પછી રિપીટ કરવા જવાનું છે. ઓકે તો ફટાફટ તમે કામ પતાવી. પૂરી રેડી. પૂરીઓ ઓકે. સો કંઈ નહીં, હવે જોતા રહો વ્લોગ. તેલ જોરદાર વાળું આવેલું છે. ફટાફટ હું શાક વઘારી દઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરપ્રાઈઝ આપી તમે તો. અમે તો સ્પેશિયલ આવ્યા છીએ ખુશીબેન ને મળવા. ઓહો સરપ્રાઈઝ જોરદાર આપી. જોરદાર સર. તો કહેવાય નહીં ખાવા ના બનાવી દેતા. જમીન આયા. અમે અહીંયા મેરેજમાં આવ્યા હતા. ઓહો મેરેજમાં મજા કરી. નિશુ. નિશુભાઈ ને મળવા આવ્યા. જય શ્રી કૃષ્ણ. મારા નણંદબાઈ. મને હમણાં ફોન આવ્યો તો. અભી હાલ જ આવ્યો. હજી હાલ જ આવ્યો કે એવું છે? અહીંયા પહોંચ્યા મેં ફોન કર્યો. હા બેસો પાણી લાવ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:45 અને હું અત્યારે કરતી હતી વિડીયો શૂટ. હાઉ નિકેશ પટેલ હાઉ થઈ ગયા વિડીયો શૂટ. યસ. તો અત્યારે મારા વિડીયો શૂટ થઈ ગયા છે. હવે હું કપડાં ચેન્જ કરી લેવાની છું અને કપડાં ચેન્જ કે વિડીયો ફોટા નાખી આપો લેપટોપમાં. સો બસ અત્યારે હું હવે કપડાં ચેન્જ કરીને કરવાની છું રસોઈ. સો ફટાફટ રસોઈ કરે. રસોઈમાં આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. સવારે દાળ ભાત શાક રોટલી બનાવી હતું એટલે અત્યારે મને તો બિલકુલ ખાવાની ઈચ્છા નથી. બટ થોડું ખાઈ લઈશું. નિશુને લઈને મમ્મી નીચે ગયા છે તો હું ત્યાં સુધી શૂટ પતાવી લઉં એટલા માટે. શૂટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાફટ આપણે ઇયરિંગ્સ બધું નીકાળી લઈશું અને કપડાં ચેન્જ કરી લઈશું, પછી કરીશું રસોઈ. આ શું ચાલુ કરી દેવાય? ટામેટું નહીં, આ ટામેટી છે નાની નાની. એટલે તો આટલી બધી કાઢવી પડી. શી ખબર હવે આમાંથી કેટલી થાય છે. બીજી જોશે કદાચ. ટામેટું ફરવા ગયું ટામેટું. નિશુ કેમ ગયો? નિશુ દેખાય છે? યસ દેખાય છે નિશુ. કેવો રખાડો મળે ને એના નીચે જઈને. એટલે નીચે એના ભાઈના હા પછી આપણી મેથી મારશે વેકેશન પત્યા પછી. તમારો વારો ચડશે. મારો શું તો મારે તો અત્યારથી એમ બી ચડેલો જ હોય છે ને. હું આવું એટલે ડાયરેક્ટ એમ તો ડેડી જ જોઈતા હોય પહેલા. બધા લોહી પીવા જ બેઠા તમારે. નહીં મજા આવે ટામેટામાં. ખરાબ થઈ ગયું. નહીં મજા એટલે ચીમડાઈ ગયા. कहीं नहीं आती. अभी जो है यही है, उसी में चलाना पड़ेगा. उसी में चलाना पड़ेगा. अभी मैं लेने नहीं जाऊँगा. મોકલી છે નહીં. આ બધા પૂરા નહીં કરવાના. हाँ મોંઘા ભાવની વસ્તુ થોડી ખરાબ કરવાની, ફેંકી દેવાની હોય. સારું તું રસોઈ બને, હું આરામ કરું. જો માં ખાલી સોંગ ચાલુ કરી દેજો.
તો હું આરામ કઈ રીતે કરીશ? સમ ચાલુ હશે. અંદરના રૂમમાં હું જાઉં, દરવાજો વાળું નહીં આવે. ઓકે Hey, ઠીક હે ઠીક હે. ઠીક હે. બપોરે મેં પેલો વિડીયો ચાલુ કર્યો, મારો જે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો હા. કાલે. તેમાં તો હેવરીવન 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 નીચે એવો કુકરી હશે, એવો કુકરી હશે. એટલે મને કોકે એવી કમેન્ટ કરી કે તમે કેમ આટલી બધી વાર બોલ્યા? તો હું એટલી બધી વાર બોલી નથી, જૂની ક્લિપ્સ મેં નાખી હતી એમ કે મારું શરૂઆત અહીંયાથી રહી. હેવરીવન 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 હેવરીવન. પણ મજા આવે સાંભળવાની. હા હેવરીવન હેવરીવન હેવરીવન. મેં પણ જોયો તમારો બ્લોગ, મને ગમ્યો. ગમે ને? આઈ લાઈક ઇટ. શું કહેવા માંગીશ તારી કશું નહીં, ફેમિલી? તમે આરામ કરો જાઓ. હું આરામ મને કરું? કામ કરવાનું. હા તો તું કામ કર, હું આરામ કરું. બાય. બાય. આજે ટાટા. સો ફેમિલી, હું ઓફિસથી આવી ગયો હતો ઘરે. આજે થોડોક વહેલો આવી ગયો કામ પતીને ઘરે. મામા મામી આવ્યા હતા, મેરેજમાં એ લોકો આવ્યા હતા. એ લોકોને હું મૂકીને આવ્યો પાછો. અને અત્યારે અમે લોકો એક શૂટ પતાવ્યું છે ખુશીનું, જે તમને એના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં જોવા મળશે. હા હા, તમને શું વાત છે? આજે સિંગિંગ કરી રહી છે. હમ દીવાને હો ગए हैं आपके, हम तो बस इतना जाने हैं, तू मेरा है सनम, तू ही मेरा हमदम, तेरे संग जी रहा अब सातो जन्म. ભૂલી જવાય. ભૂલાઈ જાય. પ્રોફેશનલ સિંગર છે. હા, ભૂલી જવાય. આ તો શોખ માટે ગઈ લઈએ ક્યારેક ક્યારેક. हम किचन सिंगर है और हम बाथरूम सिंगर है. બીજું તમારું ફેવરેટ સોંગ પૂછો, જે હું ગાઈ શકું. पल पल दिल के पास આ તો આટલી એક નોની तुम લાઈન આવે એવું ના रहती. મજા મને તો આવે. આખું આવડે છે. એ નહીં, પેલું કયું કીધું તું? અરે જી મારી સાંભળો પિયું, મારા વાલા પિયું, તમે ઉગો મારે આંગણ રે. રાત સૂરજ મળીને તમે No, 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 ગલત, કંઈક ગલત કહી નાખ્યું. ઓજી તે ગલત ગાયો થોડું. ખૂણેથી આ દિલના ખૂણેથી ભૂલી ગઈ, હવે ભૂલી ગઈ ને. ખુશી છે ને આવું છે ને ક્યારેક ક્યારેક આ રીતે ગાતી હોય, પણ ક્યારેક સાંભળવા ના મળે આવું આમ મૂડ ઉપર મૂડ ઉપર. નિકેશ મને એવું કહે છે કે તું સિંગિંગ સ્ટાર્ટ કર, બટ મને નહીં, ઓછું ગમે. મતલબ ગમે પણ ઘરમાં ગમે. હા. સો ફેમિલી, અત્યારે સેવ ટમેટાનું શાક ને પરોઠા ક્યાં છે ભાઈ? પરોઠા લાવો. નિશુબાઉ જો પરોઠા ખાય છે, મમ્મી પણ ખાય છે ને હું પણ જમી લઉં. જમીને આપણે મળીએ. ડુંગળી અને છાસ. ડુંગળી આ રહી, છાશ નથી ભરી મારી. આ રહી મમ્મી. ओके बोल. रियांश तेरे को खाना है? खाएगा? कार्ड्स उसको खेलने. सिर्फ कार्ड्स मैंगो ही अच्छी अपने लगती है. मैंगो होता है तो वो बोलेगा मुझे खाना है, वरना नहीं खाएगा. कार्ड्स अपने बाद में अभी खेलेंगे. बोला ही नहीं मैंगो खाने का. ठीक है अपन बाद में खा लेंगे. ठीक है. હા બસ હાય જ કહેવાનું હોય. નીચું પતી ગયું કે તો પતી ગયું કેમ થાય? પતી ગયું. મમ્મમ ક્યાં નીચું મમ્મમ ક્યાં બેઠા? પતી ગયું. શું કહે છે મારા દીકો? કાર્ટૂન જોવે છે. ચક્કી બેન માલી સાથે રમવા આવશો કે નહીં? હે ને નિશુના ચોટી વાળું છું ને તો નહીં સારું લાગતું એવું બધા કહે છે. અને વાળમાં જો વાળ બધા આગળ આવી જાય નિશુના. ગમે એ વાળા પાછળ કરું તો વાળ આગળ જ આવી જાય. નિશુ આમ જતો. નિશુ હાય કહી દે બધાને. ઊભો થા. ઓ બાપા, ઊભો નહીં થવાતું. નિશુ હાય કહી દે. હા. અને જય શ્રી કૃષ્ણ કેમ થાય? જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ. ઓ મસ્તીખોર. રિમોટ વાહે પડી ગયો છે. જય શ્રી કૃષ્ણ કર દે તો. રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા. નિશુ હે એવરીવન. જો મૂડમાં ના હોય ને તો એ જોવે જ નહીં. આ શું કરે? જીપ કેમ આમ કરે? ગંજો. આ જો ઊભા હે.
નિશુ શું થયું? ભૂંગળાનું ગંદુ નીચે પડેલું ના ખવાય. ગયું નિશુ. નિશુ ક્યાં છે? નિશુ ક્યાં છે? નિશુ ક્યાં છે? શું એ બેટો નિશુ ક્યાં છે? ક્યાં છે નિશુ? ઓ બાપા એ નિશુ છે. અરે જો નિશુ આ બતાવે. તો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે નિશુ છે ને કાર્ટૂન જોવે છે. તો આજે તો બોરિંગ દિવસ ગયો છે, કંઈ જાજી મજા આવી નથી. એટલે તમને બધાને કેવી મજા આવી એ બધા કમેન્ટ કરજો. આઈ થિંક બ્લોગ નાનો હશે આજે, બટ જાજુ શું ખેંચવું કંઈ હતું નહીં અને બ્લોગ પણ લેટ સ્ટાર્ટ કર્યો હતો. સો આજે તો કમેન્ટ્સને એવું કંઈ રીડ નથી કરવાની, બિકોઝ પછી બહુ મોડું થઈ જશે એટલા માટે. અને મમ્મીને જવાનું છે પરમ દિવસે વ્રજ, તો એમનું બેગ પેક થઈ ગયું છે. મમ્મી હા કેવા એક્સાઇટેડ છો? બહુ જ મજા કરવાની છે બહુ ને? મજા કરવાની છે. પહેલી વખત જાઓ છો ને એટલે આમ તો ત્રીજી વખત ને વ્રજ બધે? વ્રજ એકી વખત એ પહેલી જ વખત તો કઈ જગ્યાએ? એટલે આમ ટૂર બીજી ત્રીજી વાર? ત્રીજી વખત નહીં, ચોથી વખત નહીં. ઓકે, પહેલી કઈ હતી? પહેલી ગઈ હતા વૈષ્ણવ દેવી, પછી પછી હરિદ્વાર, પછી દ્વારકા, અને ચોથી? હવે ચોથી પાંચમી ગોવા બી ગયા હતા ને? હા ગોવા. ઓકે, પહેલી ગોવાની હતી? પહેલી ગોવાની. પહેલી ગોવા, પછી વૈષ્ણોદેવી, પછી દ્વારકા, પછી હરિદ્વાર અને અત્યારે જઈ રહ્યા છે મમ્મી વ્રજ. તો બહુ એન્જોય કરવાના છે અને વ્લોગ બનાવવાના છે. આપણને આવી જશે પછી વ્લોગ મળશે. તો પરમ દિવસ મમ્મીને નીકળવાનું છે. થોડા દિવસ તો મમ્મી તમને લોકોને વ્લોગમાં જોવા નહીં મળે. સો બસ આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.